ભગવાન શંકરને ત્રણ નેત્રવાળા કહેવામાં આવ્યા છે અને વેદમાં એમના સ્વરૂપની ઉપાસના કરતા કહ્યું છે ત્રણ નેત્રવાળા. શું કરો છો? હા, શું કરો છો? આ મહામૃત્યુંજયની ચોપડી વાંચું છું. હે હા, તો હું આજ તો વહેલી વહેલી ક્ષેત્રમાં આવી રહી. એમ કેમ આવી? આ પેલી કાલ ભાગવત ગીતા ને દે આપણી. ઓય બેસીને વાત કર. બેસ. હા, કેમ આવી જાય વહેલી તું? કાલ ભાગવત ગીતા ને દે આપણી. હા, ત્યાં સારું જો કે હા. એટલે કીધું આજ ફેર વહેલી વહેલી મજા આવી ને? મજા આવી ને? હું તો કેતો મજા આવી ગઈ. એમ ભાગવત ગીતા વાંચો તો મજા આવે. જો આ હું આજ ભાગવત ગીતા નથી વાંચતો, આજ આમ શંકર ભગવાનની વાંચું છું. હે? હા, આભાર આમાં લખ્યું છે ને આભાર તો એ ભણાવો. એમ એ અભડાવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ લખેલું છે આમાં ભાઈ. હું આવું વાંચું બેઠો બેઠો. હોય તમે ત્યાં અમે નથી પેલી સિરિયલો નથી જોતા? અમે તો જોવા સિરિયલો જોવે ને આયા આપણા. ના, અમે સિરિયલો ના જોવા. અમને સિરિયલો એ ના બેહે. અમને આવું એ બેહે. આ જુઓ આ શંકર ભગવાનની છે કે નહીં? બેન તો પછી આ જુઓ હા મહામૃત્યુંજય છે. તે તારે ગીતા વાપરવી છે કે હજુ વાપરવું છે? ગીતા ભણવી હતી મને. એમ ભગવદ્ ગીતા હમ. સારું હેડે તો વભરાઈ ગયું, પણ હવે આ સાથ લેવા મને થોડો સાથ લઈ આવી પડશે. નિહાલ છે મોડા હાલતો નથી લેવી કે હાલ હવે ટાઈમ થઈ ગયો છે. તો અપડાવો તો થોડા ખરી. પાણી પીવા છે. ભગવદ્ ગીતા વભરાઈ ગયું છે. થોડી થોડી રોજ વળવાની. ઓય બેહું. ના, અહીંયા ચો બેસે? ઓય બેસે ભોય બેસે તો ચાલે, પણ ભોય ચીડીઓ કાઢી છે. પેલી ચીડીઓ ખૂબ આવે તો હવે આ કેરીઓ આવી છે કે એટલે ચીડીઓ હોય સરસ છે. તો સોટો ચા ના લેતી આવે ચા તો ના લાવ્યું પાણી લઈને આવી. એમ? તો શું અભરજો તમે ભગવદ્ ગીતા ચિયો પાઠ અભરશો કહો? જે અપડાવો ઈ એમ કે વાત મળું ભગવાનની. તમને જે ફાવે ઈ. અમે તો જો ભગત છે, અમને તો બધું આવડે. હા તો બરોબર. તમે શંકર ભગવાનની કહો તો, હનુમાન દાદાની કહો તો, કૃષ્ણ ભગવાનની કહો તો હોય, રામની કહો તો હોય. જે ભગત આમ હાસા ભગત કે ઠગ ભગત? આપણે હાસા ભગત. ઓ હા, હું હું તો હાસો. કીધું ઠગ ભગત છી. ના ના, અમે હાસા ભગત છે. જો અમે રહ્યા ક્ષત્રિય એટલે તમે ભગત વાળું અમારે કરાય નહીં. ભગવો અમે સંસારી એટલે ભગવો પહેર્યો નથી. બાકી સ અમે ભગત. આ તુલસીની માળા જુઓ ગળામાં, આ રાશિ પહેરો છે કે અમે ખાલી જનોઈનથી બેઠતા. કેમ કે અમે ક્ષત્રિય રહ્યા એટલે અમારે ચોક ઝઘડો બીજો થયો, રસ્તામાં ઝઘડો બીજો થતો હોય તો અમારથી અમારું ખૂન એવું કે એટલે અમારે વશમાં પડવા જવું હોય. એટલે આ જનોઈ ઉતારવા રહો તો પછી પેલો મારી જતો રહે એટલે અમે જનોઈનથી બેઠતા. પણ માળા પહેરો છો. જો હવે વાત આ તો તમે તો બીજી બીજી વાતો મોડ્યો છો. હું કહું તો એ તો અભડાવતા નથી. હા, તો એ જ તો હેડે છે ને તારે સંસારમાં. હા હા, હા મારું બેટું ચશ્મા હવે બીજા ઘટાડવા પડશે મારે. હો, અરે ડોસીને ચા પાઈને આવી તું? હવે એમ તો મારા બદલે છોટો લાવી હોત તો. હું તો કીધું ક્ષેત્રમાં છે કે ચોઈ સી શિખર. એમ તો ભગવદ્ ગીતામાં પહેલાં તો તમારે છે ને 8 વાગે ઉઠો છો ને, 7 વાગે 6 વાગે ને એમ ના ઉઠાય. તો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે. સવારે 4 વાગે, 4:15 વાગે, 4 થી 5ના ગાળામાં ઉઠવાનું. એટલે વહેલા શું કરવા ઉઠો? પછી ઉઠી ને ભગવાનને ઓમ હાથ બે ઓમ ઓમ જોવાનો હાથ, પછી બોલવાનું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદમ પ્રભાતે કરદર્શનમ. એટલે એનો મતલબ તમને એમ થાય કે કરાગ્રે વસ્તે લક્ષ્મી. આ કરાગ્રે એટલે આ ઓગળનો આગળનો ભાગ છે ને, અહીંયા લક્ષ્મીનો વાસ હોય. તમને કોઈ પૈસા આવે એટલે તમે આમ પકડો ને, એટલે આમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી એમ કહેવાય. કરમૂલે સરસ્વતી આ મૂળ ભાગ કહેવાય આપણો હાથનો. એટલે કરમૂલે સરસ્વતી હોય, સરસ્વતીનો વાસ હોય. કર મધ્યે તું ગોવિંદમ હાથના વચ્ચોવચ ભગવાનનો વાસ હોય. કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પ્રભાત એટલે સવારના પરમાં ભગવાનનું દર્શન કરવાના હાથના.
એટલે એમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એવું છે? ઓવે શું બોલવામાં આવે? એ તો બોલવામાં આવે એ તો મને તો કોઈ હાલ આવે તો ના. બોલ્યો જ ખરી, તો એમને એમ તો ભગવદ ગીતા પડી છે તે એમને એમ એ તો હું તો હું તો ભૂલી ગઈ. યાદ રાખવું પડે. મને તો ના રહી યાદ ફરી મને બોલ. તો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. એવું તો મને તો ના આવડે તાર. એમ તો આવા શ્લોક બોલવા પડે. આ તો તારે બધું યાદ રાખવું પડે, નકર કોઈ કોમ આવે ના. સમુદ્ર વસ્તે દેવી પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પતે સમસ્વરે વસુદેવ વસુતદેવમ કંસચાણુ નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદે જગદગુરુ. આવા શ્લોક બોલવા પડે અને વાંચવા પડે. એ તો ઓછો છો કે તમે. એમ અમે ઓછા ને, અમે જુઓ ખેતરમાં રાતના પોણત કરવા આવો ને અડધી રાતના, એટલે અમારી ફાટે, બીક લાગે. એટલે અમે ઘેરથી ભગવાનની સિમરીને નીકળો, એક શ્લોક બોલો અમે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશાય નાશાય ગોવિંદાય નમો નમઃ. બધું દુઃખ કે ડર કે બીક કે ભૂત ને પલેત ને બાદ જાતો રહે. એટલે અમને બીક લાગે જ નહીં. અને કોનુડાના અમે ગાયન ગાઓ અને આશીર્વાદ પોણત કરો. કોઈ ફુવારા પડી ગયા તો ઊભા કરો, કોઈ રસ્તાબાજી મારે ફુવારા ઓછા છે એટલે અહીંયા બે ચાર ચારા પાવું, ગાયોની ઓર રાખવું, આ કૂતરા પહેરી જાય પેલું ખોજી નાખું અહીંયા ઓર રાખવું. એટલે અમે આમ અમે કરે જાઓ. તમારે ઘેર પડે પડે જોવો છે ટીવો, એટલે તમારે ટીવાને ના ભક્તિને મેળ પડે ના. પણ હવે ધબડાવો ટીવી ને જોવા તો તારે અભળાઈ જ શું અભળાયું? તો કોઈ યાદ તો રહેતું નથી. યાદ તો નથી રહેતું. તો શું અભળાવો તમને? ધબડાવો. આ સાંજ હવે લેવાનું કેમ જો અમારો પછી બોગા કરે એ ડોહો સાલ લેતો નથી. આ તો ઠગ ભગત જ છે. મને સાલ લેવા જ વહેલી વહેલી બોલાવે પણ છે. તમે તું બોગા કરી આ ભેંસો વાળું સાલ લીધી નહીં અને ડોહો બેસી જાય છે. એટલે ઉઠો હડો તાર. તો ઉઠે જ કે હવે તારે પાણી પીને હવે જા. હા હવે જેટે જેટે સાર ખોતર છે. એક દાંતડી ચાય છે. એક ચાચડી હું ચોક પડી છે. આ પેલો જેટો ખોતર જ હું આવું પણ તું સાર લઈ જા. હું તને ઓભળાય છું તારે બોભળી લો તો સાર લઈ આલે. તું લઈ જા થોડી થોડી અને હું તને બે ચાર ગીતાના શ્લોક હારા હારા અભળાવું. તમે તો મને ઠજી ઠજીને સાલ લેવરાવો અરે છો. ના ઠગું. ઓય કાલે મને ઠજીને ભારો કરાયો હતો. અરે ઠગ ના, ભગત જ છો. નથી ફક્ત ઠગ ભગત. અમે અમારી વાત તમે છે ને થોડી મગજમાં ઉતારો. લ્યો હેડો તમે પેલો જેટે ઠગ ભગત પેલો જ ખૂટલો છો. હેડો. હું તો આજ લઈ આવ્યું હવે પછી સવાર નહીં આવું. ગીતા વાપરવી છે.